કેન્દ્રીય બજેટને લઈને વલસાડના વાપીમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે આ બજેટથી ગુજરાતના ચોતરફી વિકાસને વેગ મળશે અને 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં રાજ્યનું મોટું યોગદાન રહેશે। વધુમાં તેમણે આગામી ગુજરાત બજેટમાં પ્રવાસન, સર્વિસ સેક્ટર અને કોમનવેલ્થ ગેમ્સ માટે ખાસ જોગવાઈઓના સંકેત આપ્યા છે। એ મોટામાં મોટી જરૂરિયાત છે અને એના માટે સમગ્ર ગુજરાતમાં પ્રવાસન માટે સતત મહેનત કરી રહ્યું છે। પ્રવાસન અને સર્વિસ સેક્ટરને સૌથી વધુ મહત્ત્વ આપવામાં જે રીતે આપણે જોઈએ તો ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી એટલે કે 100 મેગાવોટ 2030 સુધીમાં મોદી સાહેબે કરવાનું જે આયોજન કર્યું છે એમાં આપણે ઓલમોસ્ટ 70 મેગાવોટ સુધી પહોંચી ગયા છે। 2030 સુધીમાં જ્યારે 100 મેગાવોટ રિન્યુએબલ એનર્જી થશે ત્યારે ચોક્કસ રીતે ક્લાઇમેટ ચેન્જ અને ઘણા બધા આયામોમાં આપણને ફાયદો થવાનો છે।